સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ચીકુવાડી સોસાયટીમાં ભારે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ છે ત્યાં બની રહેલી નવી આંગણવાડી। સ્થાનિક લોકોનું માનવું છે કે જે જગ્યાએ આ આંગણવાડીનું નિર્માણ થઈ રહ્યું છે તે જગ્યા યોગ્ય નથી, જેને લઈને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા। બાંધકામ બંધ કરવા માટે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। વિરોધની માહિતી મળતા જ સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે દોડી ગયા હતા। તેમણે સ્થાનિકોને સમજાવવાનો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકો પોતાના મુદ્દા પર અડગ રહ્યા। તેમણે સ્પષ્ટ ચીમકી આપી કે જો આ બાંધકામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ટીપી 20 જે સીએનજી પંપથી અંદર એન્ટર થતા ડાયમંડ હોસ્પિટલના રોડ માર્ગમાં જે ટીપી 20 ઉપર 3 માર્ગીયનો સંગમ થાય છે તેના પોઈન્ટ ઉપર આંગણવાડીનું જે બાંધકામ ચાલુ છે, અગાઉ 4/6/2024ના રોજ આ કામ અટકાવેલ અને ત્યારે અમે લેખિત અને મૌખિક કમિશનરશ્રી, મેયરશ્રી બધાને અને કોર્પોરેટરો અને અમારા ધારાસભ્યને રજૂઆત કરતા આ કામ અટકાવેલ હતું, પરંતુ આજે ફરી વખત ચાલુ કરવામાં આવેલું છે તેનો સખત વિરોધ કરીએ છીએ, કેમ કે આ જગ્યા જે છે તે આમ પબ્લિકના બાળકો માટે બિલકુલ સુરક્ષિત નથી અને અહીંયા આંગણવાડીની કોઈ જરૂરિયાત ન હોય। સરકારશ્રીના પૈસાનો દુરુપયોગ થાય એવું લાગે છે અને સરકારશ્રીને કાયમ માટે મેન્ટેનન્સ ચાલુ થાય એવું લાગે છે અને અહીંના રહીશોને ન્યુસન્સ ઊભું થાય એવું થાય છે અને જેથી કરીને અમારી રજૂઆત સાંભળી અને આ કાર્યને બંધ રખાવે, નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે।